નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ પોલીસે 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. મહિલાને માનસિક શારીરિક ત્રાસ આપવાના ગુનામાં ફરાર હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા બ્રીફિંગ કરી સૂચના આપી. કેશોદ પોલીસ સ્ટેશન તાંબાના વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ કરતા કે ગુનાખોરીમાં સંડોવાયેલા નાસ્તા ફરતા શખ્સોને લોકસભાની ચૂંટણી નિર્ભય રીતે મુક્ત અને વાતાવરણમાં યોજાય અને એ માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા અને એએસઆઈ વી.એમ. કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામનભાઈ ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા તેમજ રોહિતભાઈ મોહનભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ તેમજ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા તેમજ કરણભાઈ હમીરભાઈ ભાટિયા દ્વારા ટેકનોલોજી દ્વારા ખાનગી માહિતી મેળવી ડ્રાઈવ શરૂ કરવામાં આવતા જ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના ગુનામાં સંડોવાયેલા 3 વર્ષથી ફરાર ધોરાજીના કુંભારવાડામાં રહેતા રમણીકભાઈ ગાંડુભાઈ મીણિયા જૂનાગઢ સોમનાથ હાઈવે પર અગતરાઈ નજીક આવતા હોય અને માહિતી મળતા જ વોચ ગોઠવી ઓળખ કરી અટક કરી 3 વર્ષ સુધી ક્યાં આશરો લીધો હતો, ઉપરાંત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.